અંતરિયાળ વાડી ગામ આદિવાસીના સંતાનોના સપના હવે ભારતીય સેનામાં જોડાઈ દેશની સેવા કરવાના છે। સુરતના ઉમરાપાડા તાલુકાના અંતરિયાળ વાડી ગામના આદિવાસી સંતાનો હવે દેશની સરહદોના રક્ષક બનવા સજ્જ થયા છે। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આ સૈનિક સ્કૂલમાં વનબંધુઓના દીકરા દીકરીઓને ધોરણ 6 થી 12 સુધીનું નિઃશુલ્ક શિક્ષણ અને લશ્કરી તાલીમ આપી દેશના ભાવિ સૈન્ય અધિકારી તરીકે ઘડવામાં આવે છે। ₹50 કરોડના ખર્ચે નિર્મિત 20 એકરના અદ્યતન કેમ્પસમાં શિસ્ત અને દેશભક્તિના પાઠ ભણી રહેલા આ બાળકોના સપના હવે ભારતીય સેનામાં જોડાઈ દેશ સેવા કરવાના છે। તો ચાલો જોઈએ પરિવર્તનની આ પ્રેરણાદાયી ગાથા। સુરતના વાડી ગામના मैदाનમાં વહેલી સવારે गूंजतो कदम तालનો अवाज। मैं स्कूल में आने के बाद बहुत डिसिप्लिन हुई हूँ और ज़्यादातर ये कि यहाँ पे हमें पढ़ने का टाइम भी होता है, स्पोर्ट्स एक्टिविटीज़ भी, और यहाँ पे हमें मोटिवेट भी किया जाता है कि हम लोग क्या आगे करना चाहते हैं, क्या वो उसके बारे में सिखाते भी है, और आगे जो आप अपॉर्चुनिटी लेना चाहते हैं वो भी हमें मिलती है। मैं आर्मी ऑफिसर बनना चाहती हूँ। ત્યારબાદ અમારે એક કલાક પરેડ રહે છે, તેનામાં અમને ડિસિપ્લિનના બારામાં શીખવામાં આવે છે, કેમ કે આપણી આર્મીની પરેડ હોય છે તે ડિસિપ્લિન જ હોય છે। તેમજ આપણે પરેડમાં શીખવામાં છે સાવધાની વિશ્રામથી લઈને A to Z PPT પરેડ હોય છે આપણી, અને ફ્લેગ માર્ચિંગ હોય છે, ફ્લેગ સેલ્યુટ રહે છે। આદિવાસી વિસ્તારના બદલાતા ચિત્રની સાક્ષી પૂરે છે। અહીં ખાકી વર્દીમાં સજ્જ વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ સેનાના શિસ્તબદ્ધ જીવનના પાઠ પણ આત્મસાત કરી રહ્યા છે। આ તાલીમનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારના તેજસ્વી તારલાઓને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવી દેશના શ્રેષ્ઠ અને સૈનિક અને રમતવીર તરીકે તૈયાર કરવાનો છે। હાલ અહીં અંદાજે 372 વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે। રાજ્ય સરકાર પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹80,000ની ગ્રાન્ટ ફાળવીને શિક્ષણ લઈ રહેવા જમવા સુધીની તમામ વ્યવસ્થા મફત પૂરી પાડે છે। સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12ના વર્ગો કાર્યરત છે, જેમાં કુલ 349 બાળકો હાલમાં નિવાસ કરી અભ્યાસ કરી રહ્યા છે। રાજ્ય સરકારના અંદાજિત 50 કરોડના ખર્ચે અત્યાધુનિક મેદાન સાથે 20 એકરમાં આ સ્કૂલ ફેલાયેલી છે। હોય છે ડ્રીલ પરેડ ગ્રાઉન્ડ અમે અહીંયા છે, બધી ફેસિલિટી છોકરાઓને શીખવવાની બધી અમે જાતે કરાવીએ છીએ, અને ડિફેન્સમાં જવા માટે છોકરાઓને સારી તક મળે એ માટે અમને આ ટ્રાઇબલના સ્ટુડન્ટોને અહીંયા અમે ફિઝિકલ ટ્રેનિંગ આપીએ છીએ। સાવધાન વિશ્રામ અને ફ્લેગ માર્ચિંગ જેવી પરેડ આ બાળકોના જીવનમાં શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું વાવેતર કરી રહી છે। નિવૃત્ત લશ્કરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મળતી વિશિષ્ટ તાલીમ આ યુવાનો માટે સેનામાં ભરતી થવાનો માર્ગ મોકળો કરે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ સૈનિક સ્કૂલ આદિવાસી બાળકોને રાષ્ટ્ર રક્ષાના મિશન માટે તૈયાર કરી રહી છે। જંગલના આ સંતાનો હવે આકાશ આંબવા અને દેશની સરહદો સાચવવા સંપૂર્ણ રીતે સજ્જ છે।